અલ્યા કેટલા રહ્યા પેલા બે જણા ટાઈમ થઈ ગયો હો ને આયો યાર ગાય ગાયો રોનજી કેટલા રહ્યા હે રોણજી એટલે હેડો કે ભલા મને ટાઈમ થઈ ગયો હો ને મને વાત હતો તો ખાવા બેઠો તો પણ ખાવાનું ભાઈ ના એવું હા મારે વાતમાં ચોટી રહ્યો જો ખોતરું ખાઈ લીધું ઓવે હું તો શાક ને રોટલો ખાઈને ઘેર નહીં ગયો આવ્યો પાહો તાણી આપણે તો બહાર ખાઈને ઘેર જવાનું જ નહીં નવથી નવ આ વલ્લી વસ્તુ કે એવી જ છે એવું ઓવે વલ્લી માં થશે વેળા રેહુ પેડામ પેડા અરે ભિખારી ના કરે સારું છે કે વલ્લી વેળા વાળશે ટાઈમિંગ રેહુ પેડામ પેડા વલ્લી તો બરાબર વેળા વાળા પણ આ વલ્લી માં ભિખારી ના થઈએ તો સારું કે શું કેવું છે ભિખારી અમે તો કરોડપતિ નો ધંધો છે હાર્યો પૈસો જો અમારે બરાબર છે જાણા પણ મારે તો એક બાજુ ચેતન નું કામ ખોટી થાય છે હું તો એમ કહું બરો મેલ કાઢ લઉં અલ્યા જો આ અને શું કહેવાનું આ બધું ખેતી બેહો આ બધું પડી મેલો પછી શું કરવાનું બેઠા બેઠા શાંતિથી જયારે ખાવાનું એસી માં એસી બેસી લગાવી દો ઘરમાં આખી જિંદગી મજૂરી કરી છે ને આખી એસી માં ખાવાનું શું કરવાનું એસી ખાવાની શું ખાવાનું એસી ખાવું પછી ખાવું આ કાર્યો મને લાગે છે કે અરે કોઈ નવું ના કરાવો આપણા જોડી હે મનાવવામાં નવું જ કરવાનું છે આની અંદર નવી પ્રગતિ હું નવી પ્રગતિ લે એકને જમીન વેચી મારી એકને ઘર મેળ દીધું હવે મને લાગતું નહીં કે એનું ઘર છૂટું થાય હે આપડે બરોબર છે જે છે પણ હમણાં જોઈએ કેવું થાય ખરેખર બેમજી આમ તો પૈસા પૈસા આવું ને તો કોઈ વોર પાડ દઈએ વોર તો મેં ના કીધું તમે વાત તો કરી કે પેલું બાયણું બદલાય એટલે બાયણું બધું નવું જ લાગવું છે એ વાત કરી કોઈ વાર પાડવાનો નહીં બધો પૈસો આમાં લડાવવાનો હ અલ્યા પૈસો જો આમાં હ ને યાર અરે આમ તો ખબર પેલું બાયણું મોલાય છે થોડા ઘણા રાખ્યા પાન અલે એને બાયણું બજારવા દે ને એકાદું માટલું સારું લાવવા દે ને પાણી ઠંડુ પીવા અલ્યા નવા સરથી હું તો કહું નવા સરથી પાયાથી ગોદીને લો પૈસો જો આમાંથી લેવાનો હોય તો પછી પૈસો કરશો એ બધો મને લાગે અરે પેલું સાપડું વેરી નખાય ના બેમાદારું અલ્યા વેડવાનો નહીં મોટો બંગલો બનાવવાનો જબરજસ્ત બંગલો તો બનાવવો પણ થોડા આવી તાણી ગ હમણાં હાલ તમે હેડો ને પૈસા જુઓ ખાલી લે હડો પૈસો પૈસો શું કરો હોય યાર પૈસા તો બરોબર છે પૈસો જો અમારો રોનજી હે ઓવે પૈસા તો કોઈ છે કાળી મજૂરી કરવાની જરૂર નહીં કોઈ મહેનત કશી કરવાની જ નહીં હું તો કહું બેઠા બેઠા પૈસા કમાવ વલ્લીમાં એવું? વલ્લી એક જ એવું બજાર હે કે બેઠા બેઠા હાલ 10 ના 1500 1000 ના 1 લાખ ના 50,000 લે વિચાર કરો તો કોણ હાલે રોણજી મેં તો મહેનત કરાવી મેલી જ નહીં વીગો હતું પેલો હાલ દીધું અરે તો ઉભા જ તો કરી થઈને કશું મેલી જ નહીં તમે ચિંતા ના કરો એવી 10 વીઘા લઈ લેજો હાઈવે ટચ તો લેવાની છે તાણા પછી નજરમાં તો રાખજો ખાલી નજરમાં તો લોટ હા હું કહું એમ હેડજો તમે તો મળશે ચોક્કસ ચોક્કસ હાઈવે ટચ ઉભું રહો હાઈવે પર જઈને ઉભા રહે તો હાલે કે જમીન તો હું રાખ્યો અરે હાઈવે પર જ એક દાડો ઉભા રહે લારી વારી ગાડી કરતી ને ટાઈમ તો થઈ ગયો હલ્યા લાય હલો હા બોલો મીંડી આઈ ઓહો હો કયા ફોન આઈ 460 ઓકે 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 લે આ મીંડી નું તો વલણ બહુ ભારે છે મને જોવું પછી 30,000 ને 5 ને 25 લ્યા તારી 50 થી 55,000 ની છૂટી મેડી હે કાઠું કરી નાખ્યું હારું થી પોનું બદલાઈ ગયું ને ભૂકા નીકળી જોત આપડા ઓહો પાલક્યું આવી ભાઈ આવું જ પડે હું આવ્યું મીંડી અરે વાહ વાહ પોનું તમારે ચીવું હતું અમારે તો 235 460 બદલાઈ ગયું પોનું બદલાઈ ગયું હું નતો કહેતો રે અલ્યા આખડો તો કમ્પ્લીટ આવ્યો કે કોકો આવ્યો મીંડી આવી તમારી મીંડી આવી લ્યો આ તો મૂડી વર્ષે હારું થી છૂટું લખાયું 20,000 ની લખાઈ 30,000 ને તમારે પોચની કરાઈ હતી હારું થયું હા એ સાચી વાત 55,000 ની મેડી છે ના હવે તાણ હું હવે મેડી લાવ હું ચિઠ્ઠી ચિઠ્ઠી તો ઘેર રહી જઈ બધી જો
કશો વાંધો નહીં, ચિઠ્ઠી જ્યારે આપણો અહીં પડ્યો છે, નંબર જોઈ લો. હા એક વાળી તો સહી યાર, પણ મારા આમ જોવું પણ કમ્પ્લીટ આમ લખેલું બધું એક જેવું હોય મારે. તમારું કોમ કાચું હોય કયો? અરે આ રહી લે ભૂસ્યો. હા મેં કીધું વાહ તો આ રહી જે હોટલ ઉપર જમવા બેઠો હતો ને એમ સમજ્યો. હારી બહુ વાત છે બસ. હા, એ વાત જ. આ તો ચેક જેવું હોય ને, ચેક સિવાય પૈસા હાલો નહીં તમે. જોઈ લો. કેટલા આયા છે આપડે? તમારા 55,000 ની છૂટી મેડી આવી છે. બરાબર? કેટલા આયા છે? 4,95,000 ચોખ્ખો હિસાબ. ગણી લીધા? અમાર તો ધંધો હારે તાણ આજ કરવાનું આખી જિંદગી પર. યો જબર કર્યું તને તમે. એક કામ કરો, હા મને નંબર આલ દે એટલે હું નાખી દઉં. આ પાછી ઉપાધિ. હા પણ આટલું બધું વલંદ જોડે ના રાખે કે. યાર કેચ આ તો આ 4 તો લાખ. તમે તારે પોલીસ આવવાનું બધું લઈ જાય. તાણી. એ હાચું. લખો તાન બોલો. 98 હા 97. ઓકે. અને મારા ભાગમાં કેટલા આયા? એ ભાઈ વેચજો જાય. હવે કેટલા વાગે આવશે બજાર? 1.5 કલાક બાકી છે. ઓહો ઘણો થઈ ગયો. આડો ભીખાજી જોડે પાછું કોક આલો તો લગાઈ દઈએ. લગાવવાનું છે, કરવાનું આપણે ધંધો જ આ કરવો, બીજું કશું કરવું જ નહીં. એવું? એટલે 4 લાખ રૂપિયા આયા. 4.5 લાખ. 4,95 પોચમાં 5,000 ઓછા. 5 લાખમાં 5,000 ઓછા. હા હારું હળો તાર. દોઢ કલાક બાકી હે ને? આવો હળો લે, કઈ કઈ હેડો. હા લાઈએ ભાઈ. અને આ મૂકવા આવ્યા તો ભીખાઈ થયો પણ આ તો 5 લાખ લઈ ગયા બોલો. હા મને લાગે આનો કોક ગુરુ તો લાગે જ છે. એક જ વખો ને એક જ પોનું રમે છે. અરે અને મેડી કમ્પ્લીટ આવી બોલો. અને 55,000 ની મેડી 4,55,000 એકી પટ્ટી. આ તો 4-5 દાડા આવરો બોર્ડ ઉલડી દે લે. ચલો આપડે ધંધો લઈને બેઠા હાલવું જ પડશે ભાઈ. શંકરી હા મારા ભાગમાં કેટલા આયા? તમારા ભાગમાં આયા 9 દુ 18 1,80,000. તો મારે પેલું બાયનું લાવી દેવું હોય ને. એ તમારે જે લાવો લાવે, પૈસો હાલવાનો નહીં, બધું આમ જ ફરાવાનું હ. તમારે 45,000 રૂપિયા આયા. 45 આયા? તાણ હા તો એક કામ કરો, 45 આયા પણ મારે ઘેર પેલા 1.5 લાખ પડ્યા ને, 1.5 લાખમાં 45 નાખું અને 5,000 બીજા ચોકથી લાવું. એમ કરીને 2 લાખનું કટિંગ કરાવી દેવું. 2 લાખનું આધાન કરી દેવું હે? બસ. આપડે તો 1,00,000 રૂપિયો 2,70 મારા આયા. તો મારે 3 લાખ પડ્યા હતા, એમાં 2 લાખ ને 2,20,000 પડ્યા. પબ્લિક કહેતી હતી કે પડી ગયા પડી નહીં ગયા. લે આ તો શરૂઆત થાય છે હજુ. એવું? તાણા એ ખરું. સોતરા પાડી નાખવાના. હું વાત કરો. હા હા ઓની અંદરથી જ બધું કરવું છે ને. હા. પેલો તમે દાખલો નતો કીધો હમણાં? કયો? વલ્લીમાં વર્ષે વેરા અને કાયમ રહું બેરા. હા બરાબર છે તાણ. એ હાચું. આ એક જ વસ્તુ કેવી છે કે ભેગા ને ભેગા રાખાય રહી. હા હા. વાત સાચી નકર તમારી. તો બધું જુદું કરવા વાળું છે. હા આ તેને તેમ ભેગા હતા તેને ફાયદો થયો કે નહીં? ફાયદો જ ને. હું કહેતો તો લે આ બધું ઉડાડી મેલો આમાં, પણ તમારા લોકોને જીવ આગો પાછો થતો હતો. નકર કેટલો રૂપિયો આવત? ભાઈ થાય તો ખરો ને. પૈસા આ તો નહીં આયા ને જ્યાં હોય તો જે હોય તો જવા દેવાનું. જ્યાં હોય તો થોડું જવા દેવાનું. મી તો જરૂર જ્યાં જાય એવું નતું. હા પેલો ભીખો ભૂસટિયા કમ્પ્લેટ આલી તું. એ સાચી વાત. તાણે રૂપિયા 2,000 રૂપિયા એના કરે તા. આ તો પેલું છૂટું કરી તમે ના કર્યું હોત તો બાવા થઈ જતા. ટેન્શન જેવું થઈ જાય. તાણે આ તો બુદ્ધિ થી બધું કરવું પડે. વલ્લીમાં તો હા. કે હવે કરીશું તાર. હવે ભૂસટિયા પાસે પાહુ જવું હ. કોનું લેવા? જવું જ પડશે કે આપડે તો ધંધો બીજો ચો કરવો જ છે. એક કામ કરો, ખટકેડો ને કલાક જ વાર હતી કે 1.5 કલાક કીધું તું. આ તે જઈએ ધીમે ધીમે. એટલે બેઠા જશે બાગમાં શાંતિથી. હા હેડો હેડજો હેડો. તાણે હલો ભાઈ, હું આવ્યું બજાર. ઓ 460 આવ્યું એમ? હાર તો અને મેં અડી તાને આવી શકતા ને પોપડો પૈસા નાખી દો. હેડો. એ હારું હારું. વાંચો જલસાઈ જો હોય. એમને તો ધંધો જ આવ્યો છે કે શાંતિ પહેલે નહીં બેઠા. એટલે આ પાછા આયા. હું થયું છે ભાઈ? કોમ થઈ ગયું? આયા એ તો મારી વાત થઈ, કોમ થઈ ગયું છે તમારે. આવું ડાયરેક્ટ પૂછી લેવાનું તમારે. હા હાલ જ ફોન કરે તો 16 કલાક ચાલુ જ હોય વાંધો ફોન. એ ધંધો હકે એમને તો. આવ્યું ને ભાઈ, આવ્યું ને કોનું આવ્યું ને? જો આવ્યું હ 460 આવ્યું. 235 આલી દીધું. હાલ વાત થઈ, મારે મેડી આવી. એ તો મેડી અમે છૂટી કરી નકા અમારે લેડી જેવું થઈ જતું ના કરી હોય તો. અને મારા તો 460 લાગ્યું.
તો ભલામણ તમારે કેવું પડે કે એમને આપણો જીવ પોનો બે પોતરી આલી તો આપણને તો ઈવન જીવ લખાય એમને તો ચલો કોને કરે તા હા હું એ તો 4 કર્યા હતા. જો તો અમને ના કહેવાય હા 4 અમને એ તો કીધા તમારે કાઢવો પડી. મેં તો તમને મેડી કીધું હતું. મેડી કમ્પ્લીટ આવી ને મેડી આવી કમ્પ્લીટ મેડી આવી ને ભાઈ તાને આ આપણું આખો આલેલું complete કમ્પ્લીટ કા- હતું. ઓખલો કમ્પ્લીટ આનું ભાવ બોલે છે પાહો તાની કોનું લેવું ને આપડે કોનું લઈ લ્યો? કોનું એ જરૂર નહીં, નહીં, પેલા આપણો આટલા આપણો પૈસા complete પૈસા પૈસા હજારમાં જીવ બળે આટલા પૈસા આયા તો બોલો 2 જણા નહીં 2 4 ને 6 6000 રૂપિયા થાય ભાઈ. ઓ તારી આ કેવું કેવાય 3 જણા અંગાતા હતા કે નહીં? આપણે ભાઈ એનો થઈને એક કોનું લખાયું કે બધાના પૈસા અલગ અલગ હતા એમ કહેજો મને. એક જ પોનું લખાયું બે પોતરી બીજું પોનું જ નહીં લખાયું કોનું આલું આમ 2,000 રૂપિયા અલગ થયું. કશો વાંધો નહીં પોન વાળો કમ્પ્લીટ હા આ વખતે સોળી મેલું શું કીધું અને પેલા મોહનના 2000 આલી દે ને બધા ભેગા હાલીએ ઉતાવળ ના કરો છો જવાના જે સિસડીમાં હ પોધન કે બધા ભેગા તાણા કોનું આલું જુઓ બોલો બોલો 360 ત્રણ સાઈડ 90 90 આવે છે. એક જ પોઈન્ટ આખો પાછો થાય એક જ પોઈન્ટ 4 સાઈડ નું 3 સાઈડ એક ઓછો કરી નાખશે આખરે આવી જાય કમ્પ્લીટ કમ્પ્લીટ આવી જાય ને 100% ને 101%. ઓ તારી લ્યો તાણી હવે હું કેવું શું કરવું બોલો હેડો બધું કોઈ રાખવું જ નહીં કશું નહીં. સોળી મેલી જાય છેલ્લી વારનું આપણો નંબર છે ને તમારી જોડી બધું હે આપણો એ નંબર પર હે ને પેલા આ જે મેંડી આવી ને એના 2,000 રૂપિયા નાખી દો અને આવા જે નવું આવે ને એના 100,000 રૂપિયા નાખજો. કશો વાંધો નહીં નાખી દઈશું હા નવાનો પોનો તમે કાઢજો. 360 તમે કીધું બાકીના અમે વધારીશું હા બરાબર હે ને બરાબર પોનો કાઢવો પડશે. હા એ તો કાઢી દઈશું ચિંતા નહીં લેડો કાઢીએ તા નાખી દેજો ને કે હું ઘેર આવ્યો. કલ્યાણમાં લખાય તો મિલન બંધમાં કલ્યાણમાં લખાવો ને. કલ્યાણમાં વારા શાંતિથી જીએ હે એવું હોવ ચિંતા કર્યા વગર પણ હવે અમે વિચાર લીધું હા કે બીજું કોઈ કશું કરવું જ નહીં હારી જ કરવું ના ના હાર્યું કરો. હું તમને શું કીધું કે તમે પ્રગતિનો રસ્તો જે છે ને એ પકડ્યો છે. ના તો કીધું આ માર ઘેર ભેગા છે તો તમે હવે કીધું તું ને તાની. તે પ્રગતિકારી ક હા, બરોબર છે. હા કોણ હાલે છે તારે આપણે પ્રગતિના પગાર ત્યાં પર ચડી જાય ચડી ગયા છો કે પછી ભિખારી થવાના છો કે ખબર પડતી નહીં મને તો. અલ્યા ભિખારી નહીં થવાનું આમાં તો કરોડપતિ થવાનો ધંધો છે આર્યો એવું તાણા હા, એમ નહીં કેતો એ પગાર તે ચડ્યા છે ને તે શેવાળ બેવાળ વળે ના હોય અને લપસી જાઓ ને તો જા. ફરી જાઓ. એ તમને કહી દઉં. સમજાય ભીખાજી પ્રગતિના પગાર ત્યાં ચડી જાય છે મેંડી લાગી કે ના લાગી આપણે લાગી જ છે. હા એટલા હે ને સીધી ચડાવવાની છે હા એટલા હે ને એ પગાર તેઓ જોઈ જોઈને ચડજો. એટલે ધીમે ધીમે હમણાં આમ નહીં ફાવતું યાર ટીચુક 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 નહીં ફાવતું અમે તો ફટાફટ ફટાફટ હા દોડીને ચડવા રાખો તો હા. ફટ દઈને ચડી જાઓ. વાત એ હાચી છે હો પાછી હોય ને. અરે, હા. દોડીને ચડાવવા પણ ગાડા તો ભય ના રાખે જે ચડાઈ અને કાયમ માટે મને એવું લાગે છે પણ અમરું તા ખબર હે દોડીને ચડીએ ને તો પાછું લપસીએ પડાય ભાઈ હો રાખવી પડો બહુ એમાં તો પડી જાય ને તો જા જિંદગી ભર કોઈ કોમના નહીં આપડી એટલે વિચારી હેડજો હો ના પણ અનુભવ છે ને હોય અનુભવ પણ કોઈ ના આપણે આલે અનુભવ છે ભાઈ હવારનો હું હે ને કોનું કાઢીને બેઠો હતો. આ નવાનું તો હવારનો બજાર હે ને હું જોઈ જ રહ્યો. હું આમ આમ કરીને ફોનમાં પેદે જ જતો તો નવો એકલો આવે છે બરોબર. બોલો નવો એકલો આવે તો બીજી વાર છો જોવાનું હું તો કહું બધું વેચી જ મારીએ એક જ ઝાટકે બધું લગાવી દઈએ બધા મારા જોડી જે હોય ને એ બધું સોચી નાખો. કશું મેલવું નહીં મારે તો બધું મારે જ મને લડાઈ દેવો હું ઘડી અરે, કરી હાથ ભૂલ ભૂલશો ને પેલા પૈસા દઈને નાખી દો. એટલે હું ચિંતા કરો એટલા પૈસામાં અરે 2,000 બીજા વધારે આલજો. ના, એમાં હું પૈસા ને આવું જ છે કે દોઢ રૂપિયો લેવાનો હો તાણી. હા. કલ્યાણમાં ને ઓવા, ઓવા. હાઈ ઓવા. છોડી મેલવું હો હલો હા ભાઈ આપડે લખજો કલ્યાણ કલ્યાણ નવો એકલો કરો 500 નો ભાઈ એક જ રંબુ છે બસ બસ એ સારું
કોનું નહીં લખાવો ભાઈ એ હારું હેડો મન તો પડ્યો ધંધો ભીખાજી નો ફોન આવ્યો હા પેલા તઈને નવા નિહાળિયા છે કે ચકલા ગયા વલણ લઈ ગયા હોય તો આવું સારું આવશે તો ખરા લાલચ બુરી બલા પણ હમણાં થોડું મંદુ હેડ છે જગ્યા ચેન્જ કરી નાખી અમને તો આઈ ગયા જગ્યા બદલી છે કોઈ ખબર પડતી પેલા ભીખાજીએ કીધું કે જગ્યા ચેન્જ કરી નાખી આજુબાજુની પબ્લિક રિક્ષા બોલે ને તો હળીઓ કરે આવો આવો હું તો ચાંદનો વાત જોઈ રહ્યો હું યાર એટલે તમે જગ્યા ચેન્જ કરી નાખી તો ભીખાજીએ કીધું ને હમણાં શું ખબર પડે એટલે મારા હું હે ત્રણ ચાર દાડે બદલવું પડે એવું તાણ ચમ આમાં એવું પબ્લિક બધી વાત જોઈ રહી તારી આજ તો રોકડા લઈને આવ્યા છીએ આ મજા લ્યો રોકડામાં જબર ફાવા આપે હા તું 0-0 કરી નાખી બધું એવું હોવે બધું ખેલી જ નાખું બધું આમાં 100 લાખ લાવો ભાઈ તમારા 100 2 લાખ મારા મજૂરી આ બે 8 લાવો ભેમજી લ્યો તમારા 2 લાખ 2 લાખ આ બે અરે 10 બરાબર એ મેઠાની થેલી લેવા પૈસા મેલ્યો નહીં હવે હું લેવા મેલું અહીંથી બધું લઈને ભરવાનું છે આ કાચ એવો વિચાર કરે છે કે થેલો ને બીજો કોથળો લાગવો છે હમણાં વળતે અરે થેલો ગાડી તો આજ રાખવો છે. ગાડી કરી હા જાઉં ફોન થી પણ તમારે લાગત છે કી યાર પણ અમારે લક્ષ આવું હા મેં તો ગાડીએ નોંધાઈ દીધી છે. એ ઉપાડીને તો નહીં જાય પાછો પૈસા ડાયરેક્ટ નાખી લઈ જવાના ને કોઈ ચિંતા નહીં લેવાનું જ છે લેવાનું જ છે એ લખાઈ ગયો લખાવડો આપણે. લખજો 360 કરો 360 4 લાખ નું કરો એની 4 હવે 180 180 135 135 559 559 170 170 પોત્યો પોત્યા ને હા 4 નું લખાઈ ગયો 100 લાખ બાચી હાથે બે માં કરજો રહ્યા કેટલા થાય એમ તો 2 લાખ જોડવાના આવી ને યાર તો પછી દોઢ માં કરો યાર હા એ થઈ જાય બરાબર જો બધો માલ પોણામ લગાવી દીધો બરોબર બરાબર આપણે રંગો જ નહીં બધા 99 જ છે 9 ફીટ છે એવું તાણ તમે જોતા કાઢો યાર એટલે સૂટું નહીં રમવાનું હો. ના છૂટા પૈસા ઓછા આવ્યું છે એટલે તો બધું લગાવી દીધું હો. બરોબર 10 લાખ રૂપિયા હો. આ વખત નવો નહીં રમવો છૂટો પૈસા ઓછામાં લઉં લેવાનું હા એ બરોબર કોનું બેસતું હોય તો પછી ફોનું કમ્પ્લેટ છે પેલું 4 લાખ નું કર્યું એ જ ફોન આવશે પણ અગર ટેકામ લીધા બીજા લ્યો તાર આ વખત લઈને આવજો ભારે રકમ છે ના ના એની ચિંતા નહીં ઓવર આ વખત તમારા હાથમાં રાખજો આ થેલા તો એ રાખવાઈ ગયો આ તો બજાર તો આવી જવા થયું તમે એન્ડમાં આવી ગયા પાછા હું વાત જોઈ રહ્યો હતો અડધા કલાકમાં તો આવી જા ચિઠ્ઠી પેમેન્ટ તમે ચિઠ્ઠી પેમેન્ટ કટિંગ કરાવ કરાવી દો હા કટિંગ કરાવ કરાવી લેજો એ તો પહોંચી જા હાલ જ એવું હવ ફોટો પાડી હું નાઈ દઉં લે હેરી દા ગણપતિ નું નામ લઈને હેડો આ છેલ્લો વારો છે આપણો આ હેડવાન ધપ્પા જતી રહ્યા ગાડી લાવી દઈએ ને આપડે હા હું રોજ હેરી ગાડી લઈને આવી જવાનું બરોબર 9 ફીટ હે 9 ફીટ અરે ફોન કરી નાખો આમ તો છૂટું કરે સારું હતું પણ 9 જ આવવાનું છૂટું નહીં કરું હમુરતું એ 10 લાખ નું રમી ગયા બોલો મેં કીધું નહીં આવું પણ આવી તો ગયા આ વખત ઈવન આવવા તો આપણો નાલ થઈ ગયો આપણો ધંધો ફૂલ કરતો ફાવર એક વખત રકમ હાથ ઉપર થઈ જાય કે ને પણ લક વાળા છે પાછા લાગે તો સજ ભાઈ આ તો જુગા છે હું નક્કી જોઈએ અડધા કલાકમાં આવશે ના તો અગલે હું આડો થાઉં